હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકાને 2 વર્ષ સુધી સાચવી શકી અને જરા પણ કાળી કે ખરાબ ન થાય એવી આપણે વેફર બનાવીશું। આ વેફર આપણે 20 કિલો બટાકા માટેની બનાવીશું। ફટકડી નાખ્યા વગર, બટાકાને ઉકાળ્યા વગર કે પછી વેફરને તડકે સૂકવ્યા વગર એકદમ સરસ વ્હાઈટ રહે એની ટીપ સાથે આપણે આજે 1 મણ જેટલા બટાકાની વેફર બનાવીશું। તો જો તમે પહેલીવાર વેફર બનાવતા હોય તો એકવાર આ વિડીયો ખાસ જોઈ લેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ બટાકાની વેફર કે પતરી બનાવવા માટે મેં અહીં મોટી સાઇઝના બટાકા લીધા છે। તમારે અહીં કડક અને એકદમ સાઇઝમાં મોટા હોય એવા જ બટાકાની પસંદગી કરવાની છે। જરા પણ ઢીલા કે ખરાબ બટાકા ના હોવા જોઈએ। તો અહીં 20 કિલો જેટલા એટલે કે 1 મણ જેટલા બટાકા લીધા છે। તો અહીં બટાકાને ધોયા વગર આપણે પહેલાં એની છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારેલું બટાકું ડાયરેક્ટ આપણે પાણીમાં એડ કરી દઈશું એટલે બટાકું જરા પણ કાળું ના પડે। તો અહીં તમારે બટાકાની છાલ ઉતારવાની સાથે પાણી ભરેલું મોટું ટબ કે પછી કોઈ પણ વાસણ રાખવાનું અને જેમ છાલ ઉતારતા જાય તેમ બટાકાને ડાયરેક્ટ પાણીમાં એડ કરતા જવાનું। અડધા બટાકાની છાલ ઉતારાઈ જાય ત્યારબાદ આ સ્લાઇસર એટલે કે બટાકાને પતરી કરવાના મશીનમાં આપણે પતરી કરી લઈશું। બહુ પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવી મીડિયમ સાઇઝની આપણે પતરી બનાવવાની છે। પતરી બનાવવાનું મશીન તમને લોકલ માર્કેટમાં મળી જશે। જો મોટા બટાકા તમે ઉપયોગમાં લીધા હશે તો એની પતરી સારી એવી મોટી સરસ થશે અને જેમ બટાકાની પતરી પણ થઈ જાય એમ એને અલગ પાણી ભરેલા ટબમાં એડ કરતા જવાનું એટલે એ પણ કાળા નહીં થાય। તો સૌપ્રથમ બટેકાની છાલ ઉતારી અને એને પાણીમાં એડ કરતા જવાનું। ત્યારબાદ જે આપણે વેફર બનાવી અને ફરીથી એક મોટા વાસણમાં એડ કરતા જવાનું। તો આ રીતે આપણે બધા જ બટાકાની પતરી બનાવી લઈશું। હવે આપણે સાઈડમાં એક મોટા ટોપિયા કે વાસણમાં અડધું ભરાય એટલું પાણી એડ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। અહીં તમે જેવી વેફર ખારી કે મોરી ખાતા હોય એ પ્રમાણે નમક એડ કરવું। અમારી વેફર થોડી મોરી હોય છે માટે 3 ચમચી જેટલું નમક એડ કર્યું છે। હવે એ પાણીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈશું અને ત્યાં સુધીમાં જે આપણે બટાકાની પતરી કરીને રાખી છે એને 2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું એટલે એમાં જે સ્ટાર્ચનું પ્રમાણ હોય એ જતું રહે। પાણી જ્યાં સુધી વ્હાઈટ આવે ત્યાં સુધી આપણે એને ધોવાનું છે અને સાથે એક એક આ પતરીને આપણે અલગ કરતી જવાની છે એટલે આપણે જ્યારે એને બાફીએ ત્યારે એ ભેગી રહી અને ચોટી ના જાય। તો પતરીને સારી રીતે ધોઈ લીધા બાદ એક સફેદ કલરનું નેટના કાપડમાં એને રાખતી જવાની છે એટલે એમાંનું પાણી બધું નીતરી જાય। અને હવે આ વેફર ભરેલા કપડામાં આપણે ગાંઠ વાળી દઈશું। અહીં તમારે ખાસ સફેદ કલરનું કાપડ હોય એવું જ લેવું એટલે વેફરમાં કલર ના બેસી જાય અને બને તો નેટનો ઉપયોગ કરવો એટલે એ જલ્દીથી બફાઈ જાય। આપણે આ પોટલા ભરેલા વેફરને જ ડાયરેક્ટ બાફવાની છે। તો આપણું પાણી પણ હવે સરસ ઉકળી ગયું છે। તો હવે એમાં પતરીથી ભરેલું પોટલું આપણે પાણીમાં ડુબાડી દેવાનું છે। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પોટલું આખું ડૂબી જવું જોઈએ, નહીતર તમે થોડું ઉપરથી પણ પાણી એડ કરી શકો છો। અને હવે એને સારી રીતે ઢાંકી અને હાઈ ગેસની ફ્લેમ પર બફવા દેવાનું છે। વચ્ચે તમે એકવાર ચેક કરી શકો છો, જો નખ ભરાય એટલી તમારી વેફર બફાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી। અહીં તમારે 50થી 60% જેટલી જ વેફરને બાફવાની છે। જો વધારે બફાઈ જશે તો સૂકવતી વખતે એ તૂટી જશે। અને અહીં વેફરને કેટલી મિનિટ માટે બાફવી એનો ટાઈમ એ તમારે કેટલી વેફર લીધી છે અને કેટલા વાસણમાં પાણી લીધું છે એના પર ડિપેન્ડ કરે છે। અહીં મારે વેફરને બાફવા માટે 15થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે કેમ કે પહેલી વખત બાફી હતી। હવે જે બીજું પોટલું એડ કરું છું એમાં માત્ર 10 મિનિટ જેટલો જ ટાઈમ લાગશે। એકવાર પાણી ઉકળી જાય પછી વેફરને બફાતા જરા પણ ટાઈમ નથી લાગતો। હવે આપણે બહાર કાઢેલી વેફર ગરમ છે તો એનો બોઇલ થતી અટકાવવા માટે ઉપરથી આપણે ઠંડુ પાણી એટલે કે જે નળનું પાણી છે એ એડ કરી દઈશું એટલે આપણે એને હાથથી પણ અટકી શકીએ। અને વેફર વધારે ગરમ લાગતી હોય તો તમે એને 10થી 15 મિનિટ સુધી એમનેમ રહેવા દઈ શકો છો। થોડી ઠંડી થાય અટકી શકાય ત્યારબાદ તમે એને સૂકવી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો મતલબ આપણી વેફર ઓવરકુક નથી થઈ। હવે કોઈ પણ સાડી, ચૂંદડી કે પ્લાસ્ટિક પાથરી અને ત્યારબાદ એક એક સ્લાઇસ ઉપાડી અને આ રીતે આપણે ગોઠવી દઈશું।
અહીં તમારે ખાસ એક એક વેફર છૂટી કરી અને એને ગોઠવવાની છે. જો વેફર બે તમે સાથે ગોઠવી દેશો તો એ એકબીજા સાથે ચીપકી જશે અને સુકાશે નહીં. એકવાર વેફર બફાયા બાદ તમે બીજી વાર જ્યારે વેફર બાફો ત્યારે થોડીક એમાં નમક એડ કરી દેવું. તો અહીં મેં 20 કિલો જેટલા બટાકાની છાલ ઉતારી એને ખમણી અને ત્યારબાદ બાફી અને વેફર બનાવીને સૂકવી દીધી છે. અહીં તમારે વેફરને ઘરમાં જ સૂકવવાની છે, પંખા નીચે સૂકવવાની છે. બહાર તડકામાં સૂકવશો તો એ વેફર તમારી કાળી પડી જશે અથવા તો લાલ થઈ જશે. અહીં વેફરને પંખા નીચે ઓવરનાઇટ સુકાવા દેવાની છે. જો ડાયરેક્ટ તમે તડકે સૂકવશો તો 3-4 મહિના પછી એ વેફરનો કલર ચેન્જ થઈ જશે. અને જો આ રીતે ઘરમાં જ પંખા નીચે સૂકવશો તો વેફર સરસ સફેદ થશે. બીજા દિવસે વેફર આવી સુકાય ત્યારબાદ એને તડકામાં 2 કલાક માટે રાખી દેવી. એટલે આપણે જે મોઇસ્ચરનું પ્રમાણ હોય એ જતું રહે અને લાંબો ટાઈમ સુધી આપણે એને સાચવીને રાખી શકીએ. ત્યારબાદ તમે કોઈ પણ પ્લાસ્ટિકમાં વેફર ભરી અને મોટા ડ્રમમાં કે કોઈ પણ મોટા પ્લાસ્ટિકના વાસણમાં કે ડોલમાં રાખી શકો છો. આ વેફર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી આવી રહે છે. અમે જ્યારે વેફર કરીએ છીએ ત્યારે એને 2 વર્ષ સુધી સાચવી રાખીએ છીએ. એટલે કે આમાં ફટકડીનો ઉપયોગ કર્યા વગર કે કાંઈ પણ બીજી પ્રોસેસ કર્યા વગર વેફર આવી જ રહે છે. અને આ વેફરને તળતી વખતે તેલને સારું એવું પહેલાં ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી અને વેફરને એડ કરી અને ત્યારબાદ આ રીતે જારો ફેરવીને કાઢી લેવાની છે. વધારે ટાઈમ તેલમાં નથી રાખવાની, નહીંતર એ લાલ થઈ જશે. અહીં વેફર બનાવવા માટે તમારે 2 થી 3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો તમારે બટેકા મોટી સાઇઝના કડક હોય એની પસંદગી કરવાની છે. ત્યારબાદ બટાકાને 2 થી 3 પાણીમાં ધોઈ અને એમાંનો સ્ટાર્ચ દૂર કરવાનો છે અને બટેકાને 50 થી 60% જેટલી જ કૂક કરવાની છે. અને સાથે 1 દિવસ માટે ઘરમાં જ વેફરને સૂકવવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારે મારા